हेलो मित्रों नमस्ते। આપણે ઝારવાળું કામકાજ શરૂ થઈ ગયું છે તો વિડિયોમાં બન્યા રહેજો। જો આ ઝાર કહેવાય છે, જો આ જુવાર કહેવાય છે, જુવાર આ એટલું વઢાઈ ગયું છે। હજી આમાં જે છે એને દાંતરડે કરી અને લણવાનું હોય છે, એટલું વાઢવાનું બાકી છે, લણવાનું બાકી છે। અને જો આ અમારે તકુબેન ને સંપાબેન હાઠા ખાય છે। જો આ અમે એટલા જણા બાજરી વાટ ઝાર નણવામાં અને વાઢવામાં સહી એટલું બાકી છે। કેટલા દિવસ થાય એનું નક્કી નથી હવે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો મિત્રો। અને ચેનલમાં નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં। મિત્રો નમસ્તે। તો ફાઇનલી અત્યારે જુઓ જવાર વઢાઈ ગઈ છે અને પૂળા પણ થોડા થોડા વળાઈ ગયા છે। તમે જોઈ શકો છો જે ઝાર લણાઈ પણ ગઈ છે અને વઢાઈ પણ ગઈ છે। આજે થોડું થોડું લીલું લીલું જે દેખાઈ રહ્યું છે એ આજનું હતું, આ પેલા આગળનું વાઢેલું છે। તો તમે બરાબર રીતે જોઈ શકો છો આ એક એટલામાંથી વઢાઈ ગયું છે અને લણાઈ પણ ગયું છે, બધી કોર પૂરું થઈ ગયું છે। તો જોઈ શકો છો તમે કે ક્યાંય બાકી રહ્યું નથી, બધુંય વઢાઈ ગયું અને લણાઈ પણ ગયું છે। તો હવે તમને બતાવું છું કે આની જવારનો ઢીગલો કેવડો થયો છે અને કેટલા થયા છે, તો એ તમને બતાવી દઉં। તો જુઓ તમે આવડો ઢીગલો થયો છે જવારનો, આવડો એટલી ઝાર થઈ છે। હવે આને અલરમાં કાઢવાની બાકી છે। ફાઇનલી મિત્રો જુવાર નીકળી ગઈ છે હલરમાં। આ જે દેખાઈ રહ્યું છે ટ્રેક્ટર એ હલર કહેવાય છે અને આ જુવારનો એટલો ઢીગલો થઈ શકે છે। આ જુવારના રોટલા પણ થઈ શકે છે, તમે જોઈ શકો છો હલર છે અને આમાં જુવાર આપણે કાઢી છે, તમને આગળ અગાઉ ઢીગલો બતાવ્યો હતો એ ઢીગલો, ને આ એનું ડુહા કહેવામાં આવે છે। આ ઝારનો ઢીગલો અને કામ પણ પૂરું થયું।